ટ્યુશન ક્લાસની નવી ગાઈડલાઈન, સંચાલકોની ઉડી ગઈ છે ઊંઘ, ગાઈડલાઈન સુધારો નહીં તો કોર્ટમાં જઈશું। હાલ આવા જ મૂડમાં ગુજરાત સહિત દેશભરના ટ્યુશન ક્લાસીસ સંચાલકો જોવા મળી રહ્યા છે। તેમાં પણ ગુજરાતમાં તો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના સભ્યોએ બેઠક યોજી સરકાર સામે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે। તેમની એવી માંગણીઓ છે કે રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ અપાય, રજિસ્ટ્રેશન માટે 50 વિદ્યાર્થીઓની મર્યાદા દૂર કરાય, એક વિદ્યાર્થી હોય તો પણ રજિસ્ટ્રેશનની પરવાનગી આપવી જોઈએ, 16 વર્ષથી નાની વયના બાળકોને નહીં ભણાવવાનો નિયમ દૂર કરાય। આમ વિવિધ મુદ્દાઓ છે જેને લઈને હવે ટ્યુશન ક્લાસીસ સંચાલકો સરકારમાં રજૂઆત કરશે અને સરકાર તેમની વાત નહીં સાંભળે તો કોર્ટમાં જશે અને આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે એની ઉપર એમાં જે કેટલાક એવા મુદ્દા છે જે સ્વરોજગારી ઉપર શું કરે છે, એક વાર કરે છે, તો સ્વરોજગારી જાય નહીં શિક્ષકોની અને એના માટે શું શું પગલાં લેવા અને કેટલીક વસ્તુ એવી છે કે એને 16 વર્ષથી ઓછા જે 16 વર્ષથી નાના વિદ્યાર્થીઓ છે એ ટ્યુશનમાં ન આવી શકે। પણ આ અમારું માનવું એવું છે કે ટ્યુશન ક્લાસીસનો જે સંચાલક છે એને એના વાલીને કોની પાસે મોકલવું એ પોતે વિચારે છે અને પોતે એની ઈચ્છાથી મોકલે છે। તો આ લોકતાંત્રિક અને ડેમોક્રેટિક વેલ્યુ ઉપર એક પ્રહાર છે। 4000 ટ્યુશન ક્લાસીસ પર ગાઈડલાઈનની પડશે અસર, 50,000 શિક્ષકો બનશે બેરોજગાર, 10 લાખથી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર થશે સીધી અસર। ટ્યુશન ક્લાસીસ સંચાલકોની એવી રજૂઆત છે કે સરકારની આ ગાઈડલાઈનમાં સુધારો નહીં થાય તો આડકતરી રીતે હજારો ટ્યુશન ક્લાસીસ બંધ થઈ જશે અને તેની સીધી જ અસર વિદ્યાર્થીઓ પર પડશે। નાના બાળકોને કોચિંગની જરૂર હોય છે, તેમનો પાયો નબળો ન રહી જાય તે માટે અંગ્રેજી, ગણિત જેવા વિષયોનું જ્ઞાન આપવું તે જરૂરી છે। આ સાથે જ સંચાલકોએ એવી રજૂઆત પણ કરી છે કે સરકાર દ્વારા જેઈઈ અને નીટ જેવા ટ્યુશન ક્લાસ ચલાવતા સંચાલકો માટે કોઈ ગાઈડલાઈન નથી બનાવી। આ ગાઈડલાઈન તેમના માટે હોવી જોઈતી હતી, કારણ કે જેઈઈ અને નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આપઘાત જેવું પગલું ભરતા હોય છે, પરંતુ તેમની જગ્યાએ ગાઈડલાઈન અમારા પર થોપી દેવાઈ। સામે પક્ષે આ ગાઈડલાઈનનું ઉદ્ભવ થવા માટેનું કેન્દ્ર સ્થાન જેડબલ્યુ અને નીટની કોમ્પિટિટિવ એક્ઝામ્સને લઈને જે વિદ્યાર્થીઓ સ્ટ્રેસમાં રહે છે, આત્મહત્યા કરે છે, એને રોકવાનું છે। તો સામે પક્ષે આ જેડબલ્યુ અને નીટના ક્લાસીસ ચલાવનારા તો બધા ધોરણ 16 કે એના 16 વર્ષથી ઉપરના કે ધોરણ 11-12ના જ વિદ્યાર્થીઓના કોચિંગ ચલાવે છે, એ લોકો તમામ બચી જશે, એમનો ધંધો રોજગાર ચાલુ રહેશે। તો આ ગાઈડલાઈન ખરેખર જે સંદર્ભમાં બનાવવામાં આવી હતી તે અર્થપૂર્ણ નથી જણાતું અને અમારું સરકારશ્રીને આ વિનંતી રહેશે કે 16 વર્ષની વય મર્યાદા દૂર કરી અને બાળકોના કોચિંગનું આ કાર્ય અમારું ચાલુ રાખવા દે। અને મહત્વનું છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવોમાં વધારો, આગની ઘટનાઓ, સુવિધાઓની અછત અને શિક્ષણ પદ્ધતિને લઈને મળેલી ફરિયાદો બાદ આ ગાઈડલાઈન બહાર પાડી છે, જેનો હવે ટ્યુશન ક્લાસીસ સંચાલકો વિરોધ કરી રહ્યા છે। ત્યારે જોવાનું એ રહેશે કે ક્લાસીસ સંચાલકોની રજૂઆતોની સરકાર પર કોઈ અસર પડે છે કે પછી ગાઈડલાઈન યથાવત રહે છે। દર્શલ રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।